અત્યારે પણ સંસારમાં સમાજમાં ઘણી જગ્યાએ ક્યાંક જઈએ સાંભળવા મળે, સંસારમાં જાણે લગ્ન જીવન 25-50 લાખ રૂપિયા ખર્ચીને લગ્ન કર્યા હોય પણ જાણે ગારા માટીના રમકડા જેવા. થોડાક દિવસ વીતે અને કહે છે કે મારે તારે લેવા દેવા નથી. ખરેખર આના ઉપર સમાજના લોકોએ બહુ વિચારવાની જરૂર છે. બહુ ઉતાવળ કરીને ખર્ચા કરીને પછી પાછળ બહુ મુશ્કેલ છે. યુવાન સમાજ બેઠો છે ત્યારે આ વ્યાસપીઠ અનુરોધ કરે, મહારાજ તમે ગમે તેટલા દિશામાં, ગમે તે ગામ, ગમે તે ખૂણામાં જશો, આખિર તો તમારા ભાગ્યમાં હશે એ જ તમને મળશે. તમે એકને તણછોડી બીજું લેવા અને બીજાને મૂકી ત્રીજાની સુખની લાલસામાં તમે ત્યારે પણ સુખી નહીં થઈ શકો. આ શાસ્ત્રની વાત છે. જે ભાગ્યમાં મળ્યું છે બહુ જ ખૂબ ખુશીથી એને એન્જોય કરો, ખૂબ રાજી થઈ એને માણો. નાની નાની વાતમાં સંસ્કાર, એજ્યુકેટેડ લોકો, મને એ ખબર નથી પડતી કે એજ્યુકેશન ઇઝ ધ કી, જીવનની ચાવી છે ભણતર. અને આના કરતા તો અમારા અભણ હારા હતા કે 80 વર્ષ જિંદગીમાં ભેગા એક પાટલા માથે રોટલો ને શાક ખાઈ અને બાપુ જિંદગી જીવીને જીવીને મોજ કરી ગયા. મને ગર્વ છે મારા વડવાઓ ઉપર, ગેઠાઓ ઉપર, સમાજના કોઈ પણ સમાજના હોય અભણ હતા, અભણ કહેવાતા અને એવી હસતી હસતી રૂડી જિંદગી જીવી ગયા અને આજ ભણેલા ભાન ભૂલ્યા છે. આને ભણતર કેવું, ભણતર કેવું? મારા આજ 20-25 લાખ રૂપિયા ખર્ચીને તમે ભણાવો અને છોકરો સામે આવીને ફોર્મ ભરે, લગ્ન કરીને અઠવાડિયા પછી મને નથી ગમતું, લે પેલા કાં શું આ ગાજર મૂરા છે, શાકભાજીની બજાર છે કોઈ? ખરેખર સમાજના જાગૃત લોકોએ આના વિશે ચિંતા કરવાની જરૂર છે. આનું નામ જ કથા છે.